નમસ્કાર, સનાતની સોલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સનાતની સોલના આ ઉપક્રમની અંદર આપણે સાધુ સંવાદ કરી રહ્યા છીએ. સાધુ સંવાદ એટલે સનાતન ધર્મનો સંવાદ, સનાતન ધર્મ કેન્દ્રિત, જેમણે પોતાનું જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું છે એવા વ્યક્તિઓ સાથે, એવી વિભૂતિઓ સાથેનો સંવાદ. આજે આ સનાતન સોલના સાધુ સંવાદની અંદર આપણી સાથે સંવાદ કરવા માટે ઉપસ્થિત છે ભાગવત કથાકાર તેમજ ખૂબ સારા સનાતની વક્તા શ્રી સનતકુમાર જાની એટલે કે સનત દાદા. સનત દાદા, આપનું સ્વાગત છે. આપણે આપણા સવાલોનો સિલસિલો, આપણા સનાતની સંવાદનો સિલસિલો ચાલુ કરીએ. આપના માટે કથાની સાચી વ્યાખ્યા શું છે અને આજના સમયમાં તેનું મહત્વ કથાનું કેટલું બદલાયું છે? કથા એટલે જે થાક ઉતારે એ કથા, જે તમારી અંદરની અને તમારી કથા જે સાંભળતા લોકો છે એની વ્યથા મટાડે એ કથા. પણ કથાનું સાચું મહત્વ જો અત્યારના સમય પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક ઝાડ હતું અને ઝાડમાં ઊંચી ડાળી ઉપર એક ફળ લાગેલું હતું. હવે ફળને ઉતારવા માટે ગામ લોકોએ અને બીજા લોકોએ ઘણા પ્રયત્ન કર્યા. કોઈએ લાકડી વડે એને ઉતારવાનો પ્રયત્ન કર્યો, કોઈએ પથ્થરથી એને ઉતારવાનો પ્રયત્ન કર્યો, પણ એ કોઈના હાથ ઉપર આવ્યું નહીં, કોઈ એને પકડી શક્યું નહીં. ગામમાંથી લાંબામાં લાંબા યુવાનને લાવીને એ ફળ પકડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ ફળ એનાથી પકડાયું નહીં. પણ છેલ્લે જ્યારે ફળ પાક્યું અને પોતાની હાથે જ્યારે પાકીને ડાળી નીચે આવ્યું ત્યારે નાનામાં નાનો ગામનો જે છોકરો હતો એના માટે સરળ થયું એને આંબવાનું, એને પકડવાનું અને એના માટે સુલભ થયું. તો જ્યારે સતયુગ ચાલતો હતો ત્યારે ભગવાન એના ઐશ્વર્યની એકદમ ઊંચાઈએ હતા, એકદમ ઐશ્વર્યની ઊંચી ડાળી ઉપર હતા. પણ જ્યારે એ કરુણાર્દ્ર થઈ અને દુનિયાની નીચે આવવા માટે, દુનિયાની સમક્ષ આવવા માટે, જ્યારે પૃથ્વી ઉપર લોકોને સુલભ થવા માટે જ્યારે એ સૌથી નીચે આવ્યા ત્યારે નાનામાં નાનો વ્યક્તિ, નાનામાં નાનો માણસ એ કથારૂપી ફળને આરામથી પકડી શકે અને કથા એના માટે સુલભ છે. તો અત્યારના સમયમાં કળયુગની અંદર કલો કેશવ કીર્તનાથ, કે આ કળયુગની અંદર ખાલી કેશવનું કીર્તન જ એ સતયુગમાં, દ્વાપરમાં અને ત્રેતામાં જે મોટા મોટા કર્મો દ્વારા થતું હતું એ ખાલી નામ સ્મરણથી અને કથાના હિસાબે આપણા સુધી પહોંચી શકે છે. એટલે કથાનું મહત્વ તો વ્યાપક છે. કથા અને વ્યાસપીઠ સંકળાયેલા શબ્દો છે. વ્યાસપીઠ પર બેસતી વખતે કથાકારની આંતરિક જવાબદારી શું? કથાકાર અને વ્યાસપીઠ એ સંકળાયેલા તો છે, પણ કથાકારની જવાબદારી વ્યાસપીઠ પ્રત્યે એ છે કે ખાલી એને જ્ઞાન નથી આપવાનું, પણ અજ્ઞાનતાથી સામેવાળા લોકોને, પોતાના શ્રોતાઓને દૂર પણ કરવાના છે. વ્યાસપીઠ ઉપર બેઠા પછી પહેલી જવાબદારી એ છે કે આપણામાં પક્ષપાત ન હોય, આપણી અંદર પાખંડ ન હોય, આપણે કોઈ પણ વ્યક્તિ સાથે અથવા તો કોઈ પણ વિશેષ સમુદાયથી આપણે એનાથી દ્વેષ ભાવના આપણી અંદર ના હોવી જોઈએ. અને આપણી સંપૂર્ણ જવાબદારી એ હોવી જોઈએ કે જેવી રીતે આપણે શ્રદ્ધાવાન તો લોકોને કરીએ છીએ પણ એને અંધશ્રદ્ધાથી પણ દૂર કરવાની જવાબદારી એક કથાકારની હોય છે. શું કથા માત્ર પુણ્ય અને પ્રતિષ્ઠા કમાવાનું સાધન છે? ના, કથા ક્યારેય પુણ્ય અને પ્રતિષ્ઠા કમાવાનું સાધન તો બિલકુલ છે જ, પણ એની સાથે સાથે કથાથી ઘણી વસ્તુઓ થઈ શકે છે. આ સમાજ માટે, આપણા સનાતન ધર્મ માટે કથા દ્વારા ઘણું બધું જ કરી શકાય છે. કારણ કે અત્યારના સમયમાં ઘણા બધા કથાકારો કે જે આપણે ઉદાહરણ તરીકે બાપુથી લઈ અને ઘણા બધા કથાકારો કથાની વ્યાપકતા વધારી દીધી છે, જેના હિસાબે કથા વ્યાપક થઈ છે અને કથાની વ્યાપકતાથી લાંબા અંતર સુધી અને બહોળા સમુદાય સુધી કથા પહોંચી છે અને કથા દ્વારા આપણો સનાતનનો સંદેશ આરામથી પહોંચી શકે છે. માટે કથા પાસેથી ઘણી બધી આશા અને અપેક્ષા અત્યારના સમય પ્રમાણે રાખી શકાય. સાધુતા અને સાધુ તત્વને આપ કઈ રીતે જુઓ છો? સાધુતા એ આપણી અંદરની પરિસ્થિતિ છે, આપણે શું અનુભવીએ છીએ અને આપણી અંદર 6 પ્રકારના જ્યારે વિકારો દૂર થાય ત્યારે કોઈ વ્યક્તિ સાધુ થયું અથવા તો એની અંદર સાધુતાનો પ્રવેશ થયો એવું માની શકાય. સાધુતા અને સાધુ હોવું, સાધુમાં જન્મ લેવો અથવા તો બ્રાહ્મણમાં જન્મ લેવો ભગવાન તરફથી મળતી વિશેષ આપણને એક અવસર મળ્યો છે. અને એ જ્ઞાતિમાં, સાધુમાં કે બ્રાહ્મણમાં જન્મ લીધા પછી ભગવાને આપણને જ્યારે અવસર આપ્યો છે ત્યારે આ આપણને મળેલું સોનું છે, સોનાને આપણે સુગંધિત કરવાનું છે. ભગવાન તરફથી જે સોનું આપણને આપવામાં આવ્યું છે, સાધુ કે બ્રાહ્મણ કુળમાં જન્મ આપવામાં આવ્યો છે, તો આપણી અંદર સાધુતાના લક્ષણો લાવીને આપણે સોનાની અંદર સુગંધ ભેળવવાની છે. જય સિયારામને આપ કઈ રીતે જુઓ છો? જય સિયારામ તો મને અંગત રીતે વધારે બોલવું ગમતું હોય તો જય સિયારામ છે. એનું કારણ એ છે કે જ્યારે તમે રામજી અને માતા સીતાને અલગ કરો છો ત્યારે એ બે તમારા માટે અપચ્ય છે. ઉદાહરણ તરીકે ભગવાન રામનું નામ છે એવું છે કે જ્યારે તમે દૂધને ગરમ કરતા હો, વધારે ગરમ કરતા જાઓ અને એવી સ્થિતિ આવે કે રબડી બનવાની બિલકુલ નજીકની સ્થિતિ આવે, એટલું બધું દૂધ ગરમ થઈ જાય કે હમણાં એમાંથી મલાઈ છૂટી જ પડી જવાની છે,
એ સ્થિતિ પહેલાં એ દૂધ નોર્મલ માણસો માટે, સામાન્ય માણસો માટે અપચ્ય હોય છે અને પચાવવા માટે વધારે શક્તિની, વધારે તાકાતની જરૂર પડે છે. અને સામે બાજુ માતા સીતાનું નામ એ છે ને ગરમ ગરમ એ કસ્તુરી છે. તો ગરમ કસ્તુરીને પણ ક્યારેય બિલકુલ પાવડરની જેમ ફાંકી ન શકાય. તો કસ્તુરીને પણ તમારે પચાવવી છે અને આ દૂધને પણ પચાવવું છે. માતા સીતાના નામને પણ પચાવવું છે અને ભગવાન રામના નામને પણ પચાવવું છે. તો એના માટે એક જ રસ્તો છે, એ કસ્તુરીના પાવડરને એક ચમચી ભરી અને ગરમ દૂધની અંદર નાખી દેવામાં આવે તો રામનું નામ પણ પચી જાય, માતાનું નામ પણ પચી જાય. એટલા માટે જય સિયારામ એક સાથે બોલવું એ બહુ સારી બાબત છે ને એક સાથે જ બોલવું જોઈએ. આજકાલ સોશિયલ મીડિયા પર આપની સનાતન કેન્દ્રિત રીલ્સ જોવા મળે છે. ક્યારે સનાતન વિશે ખુલીને બોલવા બદલ કોઈ અડચણો આવી શકે? સનાતન વિશે ખુલીને બોલવા બદલ અડચણો તો ઘણી બધી આવે છે. ઘણીવાર પરોક્ષ રીતે, ઘણીવાર પ્રત્યક્ષ રીતે લોકો આપણને ક્યારેક ધમકી સ્વરૂપે કહેતા હોય છે, સૂચના આપતા હોય છે. ક્યારેક આપણને ભોળવીને અથવા તો બીજા પ્રલોભનો આપીને પણ સૂચના આપતા હોય છે કે આપણે સનાતન માટે જે કામ કરી રહ્યા છીએ એ કામથી આપણે દૂર થઈએ. અને સનાતન વિશે જે ખુલીને બોલીએ છીએ, અમુક સંપ્રદાયો કે પંથો જે આપણા સનાતનને, ભગવાનને કેન્દ્રમાં રાખીને પોતાનો પ્રચાર અને પ્રસાર કરવા માગે છે, એને આપણે જ્યારે સાચી વાત કરીએ છીએ, એને જ્યારે પોતાનો અરીસો દેખાડીએ છીએ, ત્યારે આપણા આવું પ્રલોભન પણ આપે છે, ધમકી પણ આપે છે, ઘણું બધું એવું કરે છે જેનાથી આપણે સનાતનની વાત કરતા બંધ થઈ જઈએ. તો બિલકુલ આવું તો થતું જ રહે છે. સનાતન ધર્મ ને તમે જે વાત કરી એ સંપ્રદાય વચ્ચેનો મૂળભૂત તફાવત તમે શું જુઓ છો? તફાવત તો બહુ મોટો છે, જમીન આસમાનનો તફાવત છે સનાતન અને બીજા સંપ્રદાયો, પંથો વચ્ચે. કારણ કે સનાતન ધર્મ છે ને એ શાશ્વત છે, અનંત છે, સત્ય છે. અને સનાતન એ કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ વેપારી પેઢી જેવો નથી. સનાતન ધર્મ તો અનંત છે, આદિ છે. આ પૃથ્વી પણ સનાતન છે, જમીન પણ સનાતન છે, આકાશ, વાયુ, તેજ, આ બધું જ સનાતન છે. જમીન ઉપર જે કાંઈ પણ તમને નરી આંખે જોઈ શકાય એ બધું જ સનાતન છે. અને સામા પક્ષે સંપ્રદાય કે પંથો પાસે છે એ સનાતનનું ઉછીનું લીધેલું છે, એનું પોતાનું એની પાસે કાંઈ નથી. એ તિલક કરે છે એ પણ સનાતનનું છે, કથા વાંચે છે એ પણ સનાતનની પરંપરામાંથી છે, વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચે છે એ વ્યાસપીઠની પરંપરા પણ સનાતનમાંથી આવી છે. એ મંદિરો બનાવતા શીખ્યા છે, એ મંદિરો પણ સનાતનની દેન છે. એટલે એનું પોતાનું મૌલિક કંઈ નથી. જે પણ કંઈ છે એ સનાતનનું ઉછીનું છે અથવા તો ચોરેલું છે. ભગવાન શ્રી રામ અને આજના યુવાનો વચ્ચે શું ભેદ? ભગવાન શ્રી રામ અને આજના યુવાનો વચ્ચે તો બહુ વધારે ભેદ લાગે છે. કારણ કે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે જ્યારે ભગવાન રામ અહલ્યાજીના આશ્રમમાં જાય, વિશ્વામિત્રજીને અહલ્યાજીના આશ્રમે લઈ જાય, અને ટૂંકમાં વાત કરું તો ભગવાન રામના ચરણના સ્પર્શ માત્રથી ભગવાન રામ જ્યારે કોઈ પાષાણને, કોઈ પથ્થરને નવું જીવન આપીને સ્ત્રી બનાવી દે છે, એ જ ભગવાનના અત્યારે આપણે કથાઓ સાંભળીએ છીએ, વાત સાંભળીએ છીએ. પણ અત્યારના યુવાનો કોઈ હસતી, ખેલતી, રમતી દીકરીને ભોળવીને, ફોસ લાવીને અને એની સાથે એવું કરે છે જેના લીધે સ્ત્રી પોતાનું જીવન અથવા તો એ દીકરી પોતાનું જીવન છોડી અને પાષાણ થવા માટે મજબૂર થઈ જાય છે. એટલે ભગવાન રામ એવા છે કે એ કોઈ પથ્થરમાંથી સ્ત્રી બનાવી દે છે, પણ આજના ઘણા યુવાનો એ પોતાના એવા કરતૂતોથી કોઈ સ્ત્રીને, હસતી ખેલતી દીકરીને પથ્થર બનાવી દે છે. શાસ્ત્રો મોટા કે સંપ્રદાયના નિયમો, આ બંને વચ્ચે ટકરાવ થાય ત્યારે સામાન્ય માણસે શું જોવું? સામાન્ય માણસે હંમેશા શાસ્ત્રોને જ કેન્દ્રમાં રાખીને જીવન જીવવું જોઈએ. કારણ કે સનાતન ધર્મ માટે સનાતન ઉપર શાસન કરી શકે એને શાસ્ત્ર કહેવામાં આવે. તો શાસ્ત્ર જે આપણા કહે છે, આદિ અનંત આપણા શાસ્ત્રો પણ છે. આપણા શાસ્ત્રો પણ કરોડો વર્ષથી આપણી ઉપર શાસન કરી રહ્યા છે. શાસન એટલે એવું નથી, અનુશાસિત આપણને રાખે છે, એને હું શાસનના અર્થમાં લઉં છું. તો આપણા શાસ્ત્રો આપણને અનુશાસિત રાખે છે, આપણને નિયમોમાં જીવતા શીખવાડે છે, સારા નરસાનો વિવેક આપણને આપણા શાસ્ત્રો આપે છે. અને જે બીજા સંપ્રદાયો જે વાતો કરે છે, ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રો પાસેથી ઉછીને લીધેલી વાતો છે. એ જે પણ કંઈ બુક બનાવે છે, જે પણ એના ગ્રંથો લખે છે, ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાંથી લીધેલું છે. અને બીજી જે વાતો કરે છે એ બધું પોતાના મનમાંથી ઉદ્ભવેલી વાતો કરે છે. એટલે હંમેશા સામાન્ય જનતાએ આપણા હિન્દુ ધર્મના અને આપણા સનાતનના શાસ્ત્રોને જ કેન્દ્રમાં રાખીને જીવન જીવવું જોઈએ, બાકી ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ. આવા ભ્રામક સંપ્રદાયો જ્યારે પોતાને સનાતનથી ઉપર બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે એક વ્યાસપીઠ ઉપર બેસનાર કથાકાર તરીકે આપનો આક્રોશ કેવો હોય? આક્રોશ કરતાં વધારે છે ને હવે પીડા વધારે થાય છે. અને પીડા કરતાં પણ હવે હમણાં તો હાસ્યાસ્પદ વધારે લાગે છે. એવી વાતો કરે છે કે જેના લીધે આપણને એના ઉપર દયા આવે છે કે આગળ જતાં એનું થશે શું. પણ હું છે ને મારી દ્રષ્ટિ એવી રીતે જોઉં છું, હું એને ખોટા નથી માનતો, એને બહુ કાચા સમજું છું. જ્યારે વૃક્ષ ઉપર ફળ લાગે ને એ કાચું હોય
અને ફળને એમ થાય હું ભલે કાચું છું પણ આ બીજા પાકેલા ફળ કરતાં તો મહાન છું, મોટું છું, ઊંચી ડાળી ઉપર છું, તો મારે આ મૂળથી છૂટું પડી જવું જોઈએ. પણ એ મૂળથી છૂટા પડવામાં કાચા પડેલા ફળનું જ નુકસાન થતું હોય છે, મૂળને તો કાંઈ એનાથી નુકસાન નથી. એટલે એ બધા હજી કાચા છે અને બધું હજી બહુ શીખવાનું છે. એને જો પોતાને પાકવું હશે અને પરિપક્વ થવું હશે તો ક્યાંક ને ક્યાંક સનાતનના મૂળિયા સાથે જોડાઈ રહેવું પડશે. સનાતનના નિયમો અને સનાતનના જે પંચદેવ છે એના આધિપત્યમાં એને અનુસરીને પોતાનું જીવન જીવવું પડશે. પણ આવા લોકો ઉગી નીકળે છે, એની પાછળ શું એવું વિચારી શકાય કે સનાતની લોકોમાં એકતાનો અભાવ છે? બિલકુલ, સનાતની લોકોમાં એકતાનો અભાવ છે. અત્યારે જોઈએ તો માણ ગણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો જ સનાતનના પક્ષમાં પોતાની વાતને મૂકતા થયા છે. હું તો આ કથા ક્ષેત્રમાં આવ્યો અને કથા સાંભળતો થયો, કથા વાંચતો થયો. મેં સૌથી પહેલાં સનાતનના પક્ષમાં કોઈને બોલતા જોયા હોય તો પૂજ્ય મોરારી બાપુને બોલતા જોયા છે સનાતન વિશે. અને બાપુ વિશે એવું મને કહેવાની ઈચ્છા થાય, તમે આ પ્રશ્ન બહુ સારો પૂછો, કે આપણું સનાતનનું જે સનાતનને છે ને આપણે એક ક્ષેત્રમાં, એક ખેતરના સ્વરૂપમાં જોઈએ. અને કોઈ ખેતરને આપણે બચાવવું હોય જંગલી જનાવરોથી, બીજા પશુઓથી, પ્રાણીઓથી કે અમુક ઈર્ષાળુ માણસોથી ખેતરને બચાવવું હોય ને તો એના ફરતે કાંટાળી વાડ કરવામાં આવે. આપણી કાઠિયાવાડી ભાષામાં, આપણી તળપદી શબ્દોમાં એ જે હદ વિસ્તારને આપણે એક કાંટાળા તારથી આપણે બાંધીએ ને વાડ કરી કહેવાય. તો બાપુ છે ને, મને ક્યારેક ક્યારેક એવું વિચાર લાગે કે બાપુ આ કાંટાળી વાડનું કામ કરે છે જે સનાતન ધર્મને નુકસાન પહોંચાડનારા તત્વો છે ને એના માટે. અને વાડનું બીજું કામ એ પણ હોય છે કે અંદરથી આપણે જોઈએ સનાતનના ખેતરમાંથી તો એ કાંટાળી વાડ જે બહારથી કાંટાળી લાગે છે પણ અંદરથી એ શીતળ છાંયડો આપતી એક વાડ છે. લીમડાનો જેવી રીતે શીતળ છાંયો ખેતરના શેડે બેઠા બેઠા મળે, એવી રીતે જો સનાતનની નિશ્રામાં આપણે બેસીએ તો બાપુ રૂપી જે આપણને શીતળતા આપનારી જે વાડ છે. અને ત્રીજું, આપણી હજી એક કહેવત છે કે વાડ વગર વેલો ન ચડે કોઈ દિવસ. તો અત્યારે આપણે જોઈએ કે અમુક જે બાપુના ફ્લાવર્સ છે એ ફૂલરૂપી વેલીઓ બાપુના આધારે ક્યાંક ને ક્યાંક એનો આધાર લઈને એટલી બધી આગળ વધી છે. અને મારી જેવા જે નવા કથાકારો છે જે હજી આ લાઈનમાં, આ કથાને આ ક્ષેત્રમાં હજી આગળ વધવા માગે છે ને આગળ વધે છે ધીરે ધીરે, તો ક્યાંક ને ક્યાંક અમને એના નામથી, અમને એની કથાથી અમને એનો આધાર બિલકુલ મળે છે. તો અમારા જેવા જે ફૂલો છે એ, અમારા જેવી ફૂલની જે વેલીઓ છે, બાપુ જેવી વાડના આધારે આગળ વધે છે, આગળ ઉપર ચડે છે. પોતાની કથા ચલાવવા કે અંગત પ્રતિષ્ઠા મેળવવા કેટલાક લોકો સનાતનને ગૌણ કરી ચોક્કસ સંપ્રદાયના વડાઓ આગળ નમી જાય છે અને એમની જય બોલાવે છે. તો શું આ સનાતનની કે વ્યાસપીઠની નબળાઈ ગણી શકાય? જે લોકો આવું કરે છે કે જે પોતાની કથા કરવા માટે, પોતાની વ્યક્તિગત આગળ વધવા માટે, વ્યક્તિગત રીતે પોતાના સ્વાર્થને સાધી લેવા માટે અમુક વડાઓની નીચે નમે છે અથવા તો એ કે એમ કરે છે, તો એ વ્યાસપીઠની એમાં નબળાઈ નથી, એમાં એ વ્યક્તિ વિશેષની નબળાઈ છે. વ્યાસપીઠ ક્યારેય નબળી ના હોઈ શકે. વ્યાસપીઠ તો એવી દિવ્ય પરંપરા છે શુકદેવજીની કે એ ક્યારેય નબળી ના હોય. એ પરંપરાની અંદર ઓછું જ્ઞાન મેળવીને જે નબળા લોકો પ્રવેશ કરી ગયા છે એ વ્યાસપીઠને નબળી દેખાડે છે, પોતે વ્યક્તિગત રીતે નબળા છે એટલા માટે. એટલે એ લોકો એવું કરે છે પોતે આગળ વધવા માટે, પોતાનો વ્યાપ વધારવા માટે, અમુક વડાઓના કહેવા પ્રમાણે અમુક લોકોની, અમુક પંથની જય બોલાવતા થયા છે, સનાતન વિશે ખુલીને વાતો નથી કરતા. તો ક્યાંક ને ક્યાંક રીતે વ્યક્તિ નબળો હોઈ શકે છે, વ્યાસપીઠ ક્યારેય નબળી નથી. કોઈ સિદ્ધ પુરુષ કે સંતની આસપાસ રહી અને એમની ઘોળપ કે પવિત્રતાનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા લોકોને કેવું પાપ લાગે? બિલકુલ પાપ તો લાગે જ છે. જ્યારે કોઈ વ્યક્તિ વિશેષને તમે ગુરુ માનીને એની સાથે રહ્યો છો, એની નિશ્રામાં રહ્યો છો, કોઈ પરમ સાધુની નિશ્રામાં રહ્યો છો અને ત્યારે તમે તમારા ધર્મની અંદર કપટ કરો છો. ભાગવતજીની અંદર મહાત્મ્યમાં જ્યારે બીજો શ્લોક છે, ધર્મ પ્રોજિત કૈત્ર વોત્ર પરમો, કે ભાગવતજીએ પરમ ધર્મનું નિરૂપણ કરે છે. તો પરમ ધર્મનું નિરૂપણ ભાગવતજી કરે છે, તો એવો કયો ધર્મ જે કોઈ કપટપૂર્ણ ધર્મ હોઈ શકે? તો બોલે હા, કપટપૂર્ણ ધર્મ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને તમે ગુરુ માનો છો, એને સાધુ માનો છો, એની નિશ્રામાં રહો છો અને એની સેવા પણ કરો છો, તો તમે ધર્મ તો કરો જ છો, પણ એ સેવાની પાછળ તમારો હેતુ જો પોતાનો અંગત સ્વાર્થ સાધવાનો હોય તો એ કપટપૂર્ણ ધર્મ છે. તો આ કપટપૂર્ણનું ધર્મનું પરિણામ, એનું ફળ તમારે કાલાંતરે તો બિલકુલ ભોગવવું પડશે ને ભોગવવું પડશે. તો આના કરતાં તમે તમારા માટે સારું એ છે કે કાં તો એ સાધુનો સંગાત તમે છોડી દો અને કાં તો એનો સંગાત તમે રાખો, એની સેવા કરો, પણ એની પાસેથી સ્વાર્થ સાધવાનું તમે મનમાં ઈચ્છા ન રાખો. ધર્મને નામે ચાલતા વેપાર પર શું કહીશું? ધર્મના નામે વેપાર તો અત્યારે બહુ બધો ચાલે છે, પણ મારે હિસાબે ધર્મ એક વહેંચવાની વસ્તુ છે, ધર્મ એ વેચવાની વસ્તુ નથી.
આપણા ધર્મની અંદર ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આપણા ધર્મની અંદર ક્યારેય પણ વેપાર કરવો કે પૈસા કમાવવો એને ગુનો નથી ગણ્યો. પણ તમે જે કામ કરો છો, જે વેપાર કરો છો, એની અંદર તમે ધાર્મિક રહો, તમે તમારી અંદરની બધી નિષ્ઠાઓનું પાલન કરો, પણ ક્યારેય ધર્મની અંદર વેપારને ઘુસાડવાનો કુપ્રયત્ન નહીં કરો. એક બ્રાહ્મણ તરીકે આપના ઈષ્ટ કોણ છે? બ્રાહ્મણ તરીકે મારા ઈષ્ટ સ્વયં મહાદેવ. અને જે આપણા 5 દેવો છે, જે આદિ શંકરાચાર્યના આદેશ પ્રમાણે જે આપણા 5 દેવો છે, એ બધા મારા પૂજનીક છે, બધા મારા માટે શ્રદ્ધેય છે. પણ બ્રાહ્મણ તરીકે ખાસ મહાદેવજી મારા ઈષ્ટ છે. પણ અત્યારના બ્રાહ્મણો, ઘણા મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા બ્રાહ્મણો એવા પંથના મહાપુરુષોને પોતાના આરાધ્ય કે ઈષ્ટ માનતા થયા છે કે જેનું અસ્તિત્વ મહાદેવની કૃપાથી છે. તો જે આદિ છે, જે અનંત છે, વેદો પણ જેને નેતિ નેતિ કહીને પોકારે છે, જે અજન્મા છે, એવા મહાદેવને છોડીને તમે આવા કોઈ બીજા ધર્મના કે બીજા સંપ્રદાયના મહાપુરુષોની પાછળ પડ્યા રહેશો તો એમાં તમારું હિત નથી. એ તમે તમારી કૂવા પ્રત્યે આંધળી દોટ છે. તમે ક્યાંય ને ક્યાંય કાલાંતરે કૂવામાં પડશો. માટે આ બધું છોડી અને મહાદેવના ચરણમાં આવી જાઓ. એ બહુ દયાળુ છે, માફ કરશે અને અપનાવી લેશે. ભાગવત કથાનો મુખ્ય સૂર શું છે? ભાગવત કથાનો મુખ્ય સૂર મારે હિસાબે હું એક શ્લોકમાં કહેવા માંગુ તો મહાત્મ્યમાં એક શ્લોક છે: ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશસ્વ વૈષ્ણવો ક્રિયતે કથમ. કે ભક્તિને પુષ્ટ કરવી, જ્ઞાનને પુષ્ટ કરવું, વૈરાગ્યને પુષ્ટ કરવું. તમે જેવી રીતે જેમ જેમ ભગવાનની ભક્તિ કરતા થશો એવી રીતે તમારી અંદર ભગવાન વિશે વધારે જાણવાની ઈચ્છાઓ થશે, તમારું જ્ઞાન પુષ્ટ થશે. અને જ્ઞાન જ્યારે પુષ્ટ થાય, જ્યારે આ દુનિયાનું સંસારનું સાચું ચિત્ર તમારી સામે સ્પષ્ટ થવા લાગે, ત્યારે આપોઆપ તમારી અંદર વૈરાગ્યની સ્થિતિ જાગવા લાગે. અને આ બધું ક્યારે થાય? જ્યારે તમારી અંદર મહાન વૈરાગ્ય જાગૃત થાય. વૈરાગ્ય એને કહેવામાં આવે અને વિવેક એને કહેવામાં આવે. જ્યારે તમારી અંદર મહાન વિવેક જાગૃત થાય, વિવેકો વર્ધતે મહાન. વિવેક એને કહેવાય કે તમને તાવ આવતો હોય ને તમારે ખાટું દહીં ન ખાવું જોઈએ, એને વિવેક કહેવાય. અને મહાન વિવેક કોને કહેવાય? આ વિવેકથી તમે આગળ જતા જતા ધીરે ધીરે તમારી અંદર એ વિવેકની સ્થિતિ આવવા લાગે. જ્યારે ધર્મ અધર્મ, નિત્ય અનિત્ય, આની તમારી અંદર વિવેક બુદ્ધિ જ્યારે આવે ત્યારે તમારો વિવેક પુષ્ટ થાય. તો ભાગવતજીના હિસાબે સૌપ્રથમ તમારી ભક્તિ પુષ્ટ થવી જોઈએ, તમારું જ્ઞાન પુષ્ટ થવું જોઈએ, અને ત્યારબાદ તમારું વૈરાગ્ય પુષ્ટ થાય. અને આ બધું ત્યારે થાય જ્યારે તમારી અંદર મહાન વિવેકની સ્થિતિ આવે. રામાયણજીની કોઈ એવી ચોપાઈ કે પ્રસંગ કે જે આપને ખૂબ પસંદ હોય? મને છે ને રામાયણજીનો એક પ્રસંગ બહુ ગમે છે. જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરી અને આકાશ માર્ગે લંકા તરફ જતો હોય અને એ સમયે ગીધ સ્વરૂપે જે જટાયુ છે, એ જટાયુ રાવણનો પીછો કરીને રાવણ સાથે યુદ્ધ કરે છે. હવે આ પ્રસંગમાં આપણે એવી રીતે આપણે સ્થૂળ નથી જોવાનું, આની અંદર સૂક્ષ્મ અર્થથી જોઈએ તો જટાયુને ખબર જ છે હારી જવાનું છે. આ જે સ્વયં રાવણ એટલો બધો શક્તિશાળી, એની સામે યુદ્ધ કરીને જટાયુ ક્યારેય પણ પોતાનો વિજય નથી એમાં જોતો. એને ખબર જ છે હારી જશે, છતાં પણ યુદ્ધ કરવા જાય છે. તો એ ગાંડો છે તો યુદ્ધ કરવા જાય છે, પણ એણે એનું કર્તવ્યને મરવા નથી દીધું. પોતે ભલે હારી જવું પડે, પોતે ભલે મરી જવું પડે, પણ મારું કર્તવ્ય અને મારી જે નિષ્ઠા છે એનું ક્યારેય મરણ ન થવું જોઈએ ને એ ક્યારેય હારવી ન જોઈએ. તો રાવણ સાથે યુદ્ધ કરી જટાયુ મૃતપ્રાય થઈને એવી અવસ્થામાં પડ્યા હોય ને એ સમયે ભગવાન રામ એની પાસે આવે અને રામ પણ સામે શું આપે છે એને? કે જે ગીધ છે, ખગ છે, અધમ છે, ગીધ અધમ ખગ, આ ત્રણેય વસ્તુ છે. અને જે આમિષ ભોગી છે, ગીધ અધમ ખગ આમિષ ભોગી, એને પણ ભગવાન શું આપે છે? એને પણ એવી ગતિ આપે છે જે યોગીઓ માટે પણ દુર્લભ છે. યોગીઓ પણ મનોકામના જે ગતિની કરતા હોય એ ગતિ ભગવાન શ્રીરામ ગીધને આપે છે, જટાયુને આપે છે. તો આપણે સ્ટેન્ડ લેતા શીખવું પડશે. જ્યારે સત્ય અસત્યની વાત હોય, જ્યારે આપણા સનાતન ધર્મની વાત હોય, જ્યારે આપણા ધર્મ ઉપર મુસીબત આવેલી હોય, ધર્મ ક્યારેય મુસીબતમાં ન હોય, પણ આ સાંસારિક પ્રવૃત્તિ અત્યારે એટલી બધી ખરાબ થઈ છે કે તમને લાગે કે તમારા સનાતન ધર્મ ઉપર ક્યારેય હાનિ પહોંચે એવું છે, તો તમારે સનાતન ધર્મ પ્રત્યે સ્ટેન્ડ લેવું પડશે. તમારે એની સાથે ઊભું રહેવું પડશે. તમે હારી જાઓ, જીતી જાઓ, એ 2 નંબરની વાત છે. અને એ ના કરી શકો તો પણ ચાલે, પણ જે સ્ટેન્ડ લેતા થયા છે એની પાસે ઊભું રહેવું પડશે. એ પણ ના કરી શકો તો જે સ્ટેન્ડ લે છે ને વખોડી કાઢવું અને એને હાસ્યાસ્પદ ગણી નાખવું એ બંધ કરવું પડશે. એટલે જટાયુ મહારાજની વાત મને એટલા માટે વધારે ગમે છે, સ્ટેન્ડ લેતા શીખવાડે છે સત્ય માટે, પોતાની નિષ્ઠા માટે અને પોતાના કર્તવ્ય માટે. આવી જ રીતે ભાગવતજીનો કેવો પ્રસંગ છે? ભાગવતજી અને રામાયણજીના તો બહુ બધા પ્રસંગો આપણને માટે જાણવા લાયક, સમજવા લાયક ઘણા બધા છે. પણ ભાગવતજીમાંથી અત્યારે
હું તમને એક પ્રસંગ કહેવા માગું તો વૃત્રાસુર નામનો એક અસુર હતો અને વૃત્રાસુરને મારવા માટે જ્યારે ઇન્દ્ર એ દધીચી મહારાજના અસ્થિનું શસ્ત્ર બનાવી અને જ્યારે વૃત્રાસુરને મારવા માટે જાય ત્યારે વૃત્રાસુરે ઇન્દ્રને કીધું કે તું 5 મિનિટ માટે ઊભો રહે, હું મારા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી લઉં. અને સ્તુતિમાં વૃત્રાસુર કહે છે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુ કાય. દાસાનુ દાસો, હે ભગવાન, હું એટલો બધો તો પાવન નથી, એટલો બધો પુણ્યશાળી નથી કે હું સીધી તમારા ચરણોની સેવા મને મળી શકે. પણ ભગવાન, જે તમારા દાસ હોય ને એનો દાસ મને બનાવો, જે તમારી સેવા કરતા હોય, જે તમારો સંગ કરતા હોય એનો સંગ કરવા માટેના મને આશીર્વાદ આપો. અને બીજું શું માગે છે આગળ? ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહય્ય કાંક્ષે. કે પ્રભુ, ન નાકપૃષ્ઠમ, મને સ્વર્ગ નથી જોતું, ન પારમેષ્ઠ્યમ, મને બ્રહ્મલોક નથી જોતો, ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા, મને કોઈ યોગોની સિદ્ધિ નથી જોતી, મને બીજી વાર જન્મવું પણ નથી, મને મોક્ષ પણ નથી લેવો. કારણ કે કોઈને કોઈ રીતે હું આ જો માગીશ તમારી પાસે તો તમારાથી દૂર થવું પડશે. વિરહય્ય કાંક્ષે, તમારો વિરહ મને મળશે, એટલે મારે આ કાંઈ નથી જોતું. હું તમને કેવો પ્રેમ કરું છું ભગવાન? તો 3જા શ્લોકમાં એમ કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષર્ણા મનોર વિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. કે જેવી રીતે જેની હજી પાંખ નથી ઉગી આવી એવું નાનું પક્ષીનું બચ્ચું દાણા ચણવા ગયેલી અને ખોરાક લેવા માટે ગયેલી એની માની જેવી રીતે રાહ જોતો હોય પોતાના માળાની અંદર બેસીને, એવી રીતે ભગવાન હું તમારી રાહ જોઈ રહ્યો છું. જેવી રીતે સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધારતા, જેવી રીતે કોઈ નાનું વાછરડું એની માનું દૂધ પીવા માટે જેવી રીતે તાલાવેલી એને લાગી હોય, જેવું આતુર થયું હોય, એવી આતુરતાથી હું તમારી રાહ જોઈ રહ્યો છું પ્રભુ. અને જેવી રીતે કોઈ પ્રેમિકા પોતાનો જે પતિ અથવા તો પ્રેમી એ વિદેશ ગયો છે એની રાહ જોઈ રહી હોય, એવી રીતે હું પ્રભુ તમારી રાહ જોઈ રહી છું. મનોર વિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. અને છેલ્લા શ્લોકમાં કહે છે, મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મજદાર ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. કે હે ભગવાન, મને કોઈ પણ રીતે તમારા ચરણની અંદર સ્થાન આપો. જે કોઈ મનુષ્ય મને આગલા જન્મમાં જે કોઈ મનુષ્ય સ્વરૂપે મારા કર્મોને હિસાબે મને અવતાર મળે, મને જન્મ મળે, એ જન્મમાં હું પતિ, પત્ની, પુત્ર, દીકરા આ બધાની અંદર મોહિત ન થાવ અને ભગવાન મારું ધ્યાન ખાલી તમારી ઉપર કેન્દ્રિત રહે, એવા તમે મને આશીર્વાદ આપો. એટલે વૃત્રાસુર 4 શ્લોકોમાં, વૃત્રાસુર ચતુશ્લોકી તરીકે આ ઓળખાય છે. તો 4 શ્લોકોમાં ભગવાનની એવી સ્તુતિ કરે છે જે ઋષિઓ માટે, દેવો માટે, આ બધાને માટે પણ દુર્લભ છે. એવા ભાવથી, પોતાના અંદરના ભાવથી એ ભગવાનની સ્તુતિ કરી છે. સનાતન ધર્મના મુખ્ય 4 ધામ આપ કોને ગણાવશો અને એમના મુખ્ય ભગવાન, મુખ્ય આરાધ્ય કોને કહેશો? સનાતન ધર્મના 4 ધામ, સર્વપ્રથમ તો આપણા ગુજરાતમાં જે દ્વારકાધીશ મંદિર છે, દ્વારકા આપણું પહેલું ધામ. બીજું ધામ બદ્રીનાથ મંદિર, બદ્રીનારાયણ. ત્રીજું ધામ જગન્નાથપુરી અને ચોથું ધામ રામેશ્વરમ. આ સનાતન ધર્મના 4 ધામ છે. અને આ 4 ધામની અંદર અહીંયા દ્વારકાની અંદર પણ ભગવાન કૃષ્ણ આરાધ્ય સ્વરૂપે છે. બદ્રીનાથની અંદર નર નારાયણ પર્વતની અંદર પણ ભગવાન વિષ્ણુ એ આરાધ્ય છે. પછી જગન્નાથપુરી એની અંદર પણ ભગવાન વિષ્ણુ એ આરાધ્ય છે. અને રામેશ્વરમ એની અંદર ભગવાન શિવ આરાધ્ય છે. આજના સમયમાં યુવાનો પર્સનલ સ્પેસ અને આઝાદીના નામે પરિવારથી દૂર થતા જાય છે, તો ભગવાન શ્રી રામના જીવન ઉપરથી પરિવાર ભાવના માટેનો શું સંદેશ? આજના યુવાનો એ પર્સનલ સ્પેસ કોને કહે છે એ જ અત્યારે મારા મગજમાં નથી આવતું. કારણ કે પર્સનલ સ્પેસ તમે કોનીથી લ્યો છો? તમારે અંગત સમય જોઈએ છે તો પોતાના પરિવાર સાથે તમે સમયને પસાર કરો, અથવા તો તમે થાકી ગયા છો તમારા કામથી, વર્કલોડથી, અને તમારે દૂર જઈને થોડું બેસવું છે તો ઘરના કોઈ એક ખૂણામાં જઈને બેસો, શાંતિથી તમને જે મનપસંદ પ્રવૃત્તિ છે એ કરો. પણ પર્સનલ સ્પેસના નામે તમે ઘરથી દૂર થઈ જાઓ, ઘરથી અલગ રહો, ઘરથી ઘણા સમય સુધી, ઘણા કલાકો સુધી દૂર જઈને તમે જે કામ કરો છો એનાથી તમે ઘરથી અને તમારા ઘરની વિચારધારાથી દૂર થાઓ છો. અને ભગવાન શ્રી રામની આપણે પારિવારિક એનું જે કર્તવ્ય ભગવાન રામનું જોઈએ તો ભગવાન રામ છે ને એના જેટલું તો કોઈ પારિવારિક નથી. ભગવાન રામનો જ્યારથી જન્મ થયો, ભગવાન રામનો પરિત્રાણાય સાધુ નામ, ભગવાને જેટલા પણ જન્મ લીધા છે એ પૃથ્વીને અધર્મોથી દૂર કરવા માટે જ લીધા છે. ભગવાન રામનો જન્મ એ રાવણને મારવા માટે જ થયો. તો ભગવાન રામે કાંઈ આવીને સીધું રાવણને નથી માર્યો,
ભગવાન રામે પરિવાર ભાવ સમજાવ્યો છે. ભગવાન રામે પરિવાર સાથે કેવી રીતે રહેવાય, પોતાના ભાઈઓ સાથે કેવી રીતે રહેવાય, પોતાની પત્ની સાથે કેવી રીતે રહેવાય, વિદ્યાભ્યાસ કેવી રીતે કરાય, ગુરુજન હોય એની સાથે કેવી રીતે રહેવાય, પોતાના પિતાને આપેલા વચનનું મૂલ્ય કેટલું હોય, માતાનું મૂલ્ય કેટલું હોય આપણા જીવનમાં, એ બધું સમજાયું છે. પહેલાં એણે પોતાના ઘરને સાચવું છે, પરિવારને સાચવો છે. ડાયરેક્ટ દુનિયાની રક્ષા કરવા માટે રાવણને માર્યો નથી. પહેલાં આ બધું સચવાય ને પછી દુનિયાને, પછી આપણું જે બહારનું જીવન હોય એ સાચવવા જવાય. પહેલું યુવાનો માટે સાચવવાની જગ્યાએ પોતાનું ઘર છે. પૂજા પાઠ અને તિલક વગેરે યુવાનોને બોજ લાગે છે ક્યાંક ને ક્યાંક, તો શું એ અતિશય જરૂરી જ છે? તિલક કરવું, પૂજાપાઠ કરવી એ બિલકુલ જરૂરી તો છે જ, પણ એ ડાયરેક્ટ આજના યુવાનો જે સ્વતંત્ર માનસિકતાવાળા થયા છે, 21મી સદીના યુવાનો, એના માટે ડાયરેક્ટ તમે આ બધું થોપી દેશો કે તું તિલક કરીને જ પછી આવજે, આ પૂજાપાઠ કરીને જ પછી મારી પાસે આવજે, અથવા પછી જ મંદિરે આવજે, તો આ બધું ડાયરેક્ટ એના ઉપર થોપી દેવું ને ક્યાંક ને ક્યાંક અન્યાય છે, અથવા તો આપણી કરવામાં આવેલી ઉતાવળ છે. ધર્મ જગતમાં જ્યારે આપણે આગળ હોઈએ, અથવા તો હું દુનિયાને સલાહ દેતો એક કથાકાર તરીકે, તો મારે જે પણ સ્થિતિમાં આજનો યુવાન છે એ પણ એની એ જ સ્થિતિમાં એનામાં કોઈ સુધારો કર્યા વગર એનો સ્વીકાર કરવો પડશે, એનું સ્વાગત કરવું પડશે, અને પછી ધીરે ધીરે એને ધર્મની સાચી વાતો, સનાતન ધર્મ વિશે સાચી સમજ આપી અને ધીરે ધીરે પૂજા કરતો, પાઠ કરતો એની મેળે થઈ જશે. મારી જવાબદારી એવી છે કે જે પણ સ્થિતિમાં છે એને નજીક લાવવું, સનાતન ધર્મથી એને અવગત કરાવવું અને સનાતન ધર્મની સાચી સમજ આપવું. પૂજા પાઠ આ બધું તો એને માટે અત્યારે ગૌણ છે, પણ જ્યારે નજીક આવશે, આ બધું સમજશે, ત્યારે આપોઆપ કરતો થઈ જશે. પરંતુ ઘણા લોકો તો સીધે યુવાનોને વેદના વિજ્ઞાન સમજાવતા હોય છે, તો શું આટલી મોટી સમજણ આપી દેવાથી સનાતન તરફ વાળી શકાય ખરા? બિલકુલ નહીં. આટલી મોટી સમજ તમે એને આપો જેનામાં આટલી બધી સમજવાની શક્તિ નથી. અને કદાચ તો અત્યારે જે આ વેદને સમજાવે બેઠા છે ને, વેદને જે વેદનો ઘોષ કરે છે, જે વેદ બોલે છે, એને પણ ક્યાંક ને ક્યાંક એ વેદ શું કહેવા માગે છે, વેદના મંત્રો શું કહે છે, એને પણ પૂરેપૂરી સમજ નથી. એને પણ ભાષાંતર કદાચ નહીં આવડતું હોય બધા વેદના મંત્રોનું. તો યુવાનો પાસે એવી ક્યારેય અપેક્ષા ના રાખો કે એને બધું હું પહેલેથી જ શીખવાડી દઉં. જ્યારે નાનું છોકરું સ્કૂલમાં ભણવા બેસે ને, ત્યારે એને બોર્ડની પરીક્ષાની વાતો એની સામે ના કરાય. ત્યારે એને પ્લે ગ્રાઉન્ડ ને નર્સરીને એવી રીતે તમારે સ્કૂલમાં આવતો કરવાની તમારી જવાબદારી છે. જો તમે સાચે તમારા ધર્મ જગતમાં આગવું સ્થાન ધરાવો છો અને તમે ધર્મ માટે કંઈક કરવા માગો છો, તો યુવાનો માટે આવી મોટી મોટી વાતો કરીને દૂર ભગાવવાની કોશિશ ન કરો. યુવાનોને અપનાવતા શીખો. જેવી છે એવી પરિસ્થિતિમાં, જેવી રીતે મા પાસે કોઈ છોકરું ધૂળમાં રમીને આવે ને, તો મા એવું ના કહે પહેલાં તું નાહીને આવ, સાફ થઈને આવ, પછી મારા ખોળામાં બેસ. જેવું છે એવું પોતાની પાસે પોતાના ખોળામાં બેસાડી દેશે ને પછી એને સાફ કરવાની ચેષ્ટા કરશે. એટલે જેવું છે એવો સ્વીકાર કરો. બાકી મોટી મોટી વાતો કરીને એને ડરાવો નહીં. એનાથી તમે ધર્મનું નુકસાન કરી રહ્યા છો. જો કોઈ વ્યક્તિ સનાતન ધર્મ વિશે અધૂરું જ્ઞાન રાખીને કુતર્ક કરે અને કદાચ પોતાનું સ્વજન હોય તો શું કરવું? પોતાનું સ્વજન હોય કે કોઈ પણ હોય, સનાતન ધર્મ માટે જ્યારે આવી વાત કરે છે ત્યારે તમારે એની વાત સાંભળવી જોઈએ જ નહીં. કારણ કે સતી માતા અને શિવજી, એનો હું તમને એક બહુ સારો પ્રસંગ કહું કે જ્યારે દક્ષ પ્રજાપતિના દરબારની અંદર શિવ વિશે સાચી ખોટી વાતો કરવામાં આવી, શિવને ગાળો આપવામાં આવી, ત્યારે સતી ક્રોધિત થયા. સતી ક્રોધિત કોના ઉપર થયા? જે ગાળો આપતા હતા એના ઉપર તો ક્રોધિત થયા જ, પણ જેણે સાંભળી લીધી ને એના પર પણ ક્રોધિત થયા. એટલે સનાતન ધર્મની જે ખરાબ વાત કરે છે એ તો ગુનેગાર છે જ, પણ જે સાંભળી લે છે, પોતાનું મૌન સેવે છે, એ ક્યાંક ને ક્યાંક એમાં ખુશી છે, રાજી છે, અથવા તો એને ઊભું થઈને ચાલ્યું જવું જોઈએ. ક્યારે જે સાંભળી લે છે ને એ પણ ગુનેગાર છે. તો ક્યારેય વાતો સાંભળવી નહીં. જો બની શકે, જો આપણે એને સલાહ આપવા માટે અસમર્થ હોઈએ તો ત્યાંથી દૂર ચાલ્યું જવું, અથવા તો એ આપણી વાત સાંભળે એમ હોય, આપણે શક્તિશાળી હોઈએ અને વાત કરવા માટે, તો એને સાચી સમજ આપવી સનાતન ધર્મ વિશે. સનાતનની જેમ જ મારો સવાલ સદગુરુ માટે પણ છે. આપણે જેમને સેવતા હોય એવા કોઈ સદગુરુ વિશે કોઈ બફાટ કરે તો શું એ સહન કરવું જોઈએ, એવું માનીને કે એમણે આપણને વિવેક શીખવાડ્યો છે? નહીં, એ પણ વિવેક આપણને શીખવાડ્યો છે, પણ વિવેક મર્યાદા. વિવેક પણ એવો નથી કે તમારા સદગુરુ વિશે કોઈ બોલે તો તમારા માટે તમારા સદગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે. તમે તમારા જો ભગવાનનું અપમાન સહન કરી શકો છો તો જ તમારે સદગુરુનું અપમાન સહન કરી શકાય. જો ભગવાનનું અપમાન સહન નથી કરતા તો સદગુરુનું પણ અપમાન સહન ન કરવું જોઈએ. એનું પણ અપમાન તમે સહન કરો છો તો પણ તમે સમાન ગુનેગાર છો. ગુજરાતે વિશ્વને ખૂબ આપ્યું છે. એમાંનું એક સૌથી મોટું પ્રદાન એટલે સત્ય, પ્રેમ અને કરુણાનો ત્રિવેણી સંગમ. એક કથાકાર તરીકે આપના જીવનમાં આ ત્રણ શબ્દોનું શું સ્થાન છે? ખૂબ મહત્વ છે સત્ય, પ્રેમ અને કરુણા. ગુજરાતે વિશ્વને ઘણું બધું આપ્યું છે, અને ગુજરાતની આધ્યાત્મ જગતમાં સૌથી મોટું જો પ્રદાન હોય તો એ પૂજ્ય બાપુ છે. પૂજ્ય બાપુએ દુનિયાની સામે કથાને જીવંત કરી. રામચરિત માનસ જે
ખાલી નાના એવા ગામડાઓમાં ગલીએ ગલીએ ક્યાંક વચાતું હતું, કોઈના ઘરોમાં વચાતું હતું, એને બાપુએ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યું છે અને કથાનો વ્યાપ બાપુએ સંપૂર્ણપણે વધાર્યો છે. અને સત્ય, પ્રેમ અને કરુણાનું બાપુએ સૂત્ર આપ્યું છે. સૂત્ર આખા વિશ્વ માટે અને આખા, હું તો એમ કહું કે આ સમગ્ર બ્રહ્માંડ માટે બહુ કામની વાત છે. કારણ કે સત્ય, પ્રેમ, કરુણા એ એકબીજાથી અલગ નથી, એકબીજાના પૂરક છે. તમે કોઈને પ્રેમ કરો છો અને પ્રેમની અંદર સત્ય નહીં હોય ને તો એ આંધળો પ્રેમ છે. તમે કોઈને સત્ય કહો છો પણ સત્ય જો તમે પ્રેમથી નથી કહેતા, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત અસત્યમ અપ્રિયમ, જો તમે સત્ય કહો છો પણ એ સત્યની અંદર તમારો પ્રેમ નથી, તમે પ્રેમથી નથી કહેતા, તો એ સત્ય કઠોર છે અને કડવું છે. અને કરુણા, જો કરુણાની અંદર સત્ય પણ હશે અને પ્રેમ પણ હશે, એ વધારે જરૂરી છે. કરુણા એટલે એવું નહીં કોઈને જોઈને આપણને દયા આવે, પણ એ દયા આવ્યા પછી તમે કરો છો શું? તમે કોઈને રસ્તા ઉપર દયનીય પરિસ્થિતિમાં જોવો છો અને તમને દયા આવે છે, તો એ ખાલી દયા આવી. પણ કરુણા ત્યારે કહેવાય જ્યારે તમે એ વસ્તુને, વ્યક્તિને પીડામાંથી, દુઃખમાંથી બહાર કાઢો છો. તો કરુણાની અંદર સત્ય પણ જરૂરી છે અને પ્રેમ પણ જરૂરી છે. કથા સાંભળ્યા પછી માણસના જીવનમાં પરિવર્તન આવી કેમ નથી જતું? કથા મંડપની બહાર નીકળતા જ લોકો પાછા બદલાઈ જાય છે. ખૂબ સારો પ્રશ્ન છે. કથા મંડપની અંદરથી બહાર નીકળ્યા પછી પાછા હતા એવા ને એવા. કારણ કે કથા સાંભળીને જે વ્યક્તિ બહાર આવે અને તમે પૂછો તમે શું કરતા હતા, તો એમ કે મેં તો કથા સાંભળી નાખી. કથા સાંભળી અને નાખી. કથા સાંભળી અને નાખવાની વસ્તુ નથી, કથા પોતાના જીવનની અંદર ઉતારવાની વસ્તુ છે. અને જેવી રીતે આપણે રોજ નાહવું પડે, રોજ નવી નવી ધૂળ ઉડે, નવો કચરો આપણી ઉપર ઉડે, તો એ સાફ કરવા માટે આપણે નાહવું રોજના માટે જરૂરી છે. એવી જ રીતે અત્યારે સનાતન ધર્મ ઉપર અને આપણા મન ઉપર ઘણા વાયરા કળિયુગને હિસાબે વાય છે. તો એમાંથી રોજ સાફ કરવા માટે આપણે સતયુગના માણસ જેટલા પવિત્ર નથી, આપણી બુદ્ધિ પણ એટલી પવિત્ર નથી. તો આ કળિયુગના જે પવન છે, જે વાયરો વાય છે, એનાથી બચવા માટે રોજ આપણે કથારૂપી ગંગામાં સ્નાન કરવું જરૂરી બની જાય છે. તો એ કયા ઘાટ ઉપર નાવું એનું મહત્વ છે ખરા? કોની કથા સાંભળવી? કથા જો હું મારી વાત કરું ને તો હું રામચરિતમાનસ બાપુનું સાંભળું છું, પૂજ્ય બાપુનું રામચરિતમાનસ સાંભળું. અને જો મને ભાગવત સાંભળવાની ઈચ્છા થાય તો વૃંદાવનના એક કથાકાર છે શ્રી પુંડરીક ગોસ્વામીજી, એનું ભાગવત સાંભળું. પણ કથાનું આયોજન કદાચ નાનું અથવા મોટું હોઈ શકે. ભગવાનની કથા ક્યારેય નાની નથી હોતી ને ક્યારેય મોટી નથી હોતી. ભગવાનની કથા તો બધા માટે સમાન છે, સુલભ છે. અને આપણે સુલભ માની બેઠા છીએ તો આપણે સુલભ માનવી જોઈએ. કથાને ક્યારેય આપણે સસ્તી ન માનવી જોઈએ. સુલભ એને કહેવાય કે તમે ભગવાન પ્રત્યે થેન્કફુલ છો કે ભગવાન તમે અમને કથા આપી, અને તમે સુલભ માની કહેવાય. પણ તમારા મનમાં જો એવા વિચાર આવે કે અહીંયા પણ કથા ચાલુ છે, અહીંયા પણ કથા ચાલુ છે, બધા નવરા છે, કથા જ કરે છે, તો તમે કથાને સસ્તી માનવાની ભૂલ કરો છો. તો કથાને સુલભ માનો, ભગવાનનો આભાર માનો, અને જે પણ કથાકાર કથા વાંચતા હોય આદરપૂર્વક એની કથા સાંભળો. તમે કોઈ પણને ગુરુ માનો છો અથવા તો કોઈ પણનો તમે આદર કરો છો અને કોઈ પણની તમે કથા સાંભળો છો. હવે કોઈની કથા તમે સાંભળી, દાખલા તરીકે મેં કોઈ કથાકારની કથા સાંભળી અને મને બોધ થયો અને ભગવાનમાં પ્રીતિ થઈ, તો ક્યાંક ને ક્યાંક એ કથાકારની કથા કહેવાની શૈલીને લીધે મને એની સાથે પ્રેમ થયો છે, ભગવાન સાથે. અને એવા કથાકારને જોઈને મને હંમેશા ભગવાનનું સ્મરણ થઈ જાય. અને જે વ્યક્તિને જોઈને, જે કથાકારને જોઈને તમને ભગવાનનું સ્મરણ થાય, એનું નામ પણ બિલકુલ લેવું જોઈએ અને એના માટે તમારે આભાર જાહેરમાં વ્યક્ત કરવો જોઈએ. અને જે એવું કહે છે કે કથા યાદ રાખવી, કથાકારને યાદ ન રાખવા, તો એ ખોટી વાત છે. જેટલી કથા યાદ રાખવી એવી જ જે સારી શૈલીથી કથા કરીને આપણને જેણે ભગવાનથી અવગત કરાવ્યા, ભગવાનનું જ્ઞાન આપ્યું, એ કથાકારને પણ યાદ રાખવું જોઈએ. જો આવું તમે નથી કરતા તો ક્યાંક ને ક્યાંક તમે દોષ કરો છો, બીજાને જશ આપવાથી ડરો છો. દાદા, આપની દ્રષ્ટિએ ભગવાન શ્રી કૃષ્ણ એટલે? મારી દ્રષ્ટિએ તો કૃષ્ણ એટલે મારું સર્વસ્વ. અને કૃષ્ણ ભગવાન એટલે એ તમે એને કોઈ પણ રીતે તમે પ્રેમ કરી શકો. તમારા જીવનમાં જે કોઈ પણ પાત્ર ખૂટતું હોય, તમારા જીવનમાં કોઈ પ્રેમિકા ન હોય, તમારા જીવનમાં કોઈ મિત્ર ન હોય, તમારા જીવનમાં કોઈ ભાઈ ન હોય, તમારા જીવનમાં માતા અથવા તો પિતાની ગેરહાજરી હોય, તમારી પાસે બેન ન હોય, તમે આમાંથી જે પણ તમારા અંગત પાત્રને તમે ખોટ પૂરવા માંગતા હોય, તો એ પાત્ર સ્વરૂપે તમે ભગવાન કૃષ્ણને બિલકુલ તમે અનુભવી શકો. તમે એ પાત્ર તરીકે, એ પાત્રના રૂપમાં ભગવાનને સ્વીકારીને તમે એને પ્રેમ કરી શકો. દાખલા તરીકે મીરા, રાધાજી, નરસિંહ મહેતા, ઘણા ઉદાહરણ છે. એના જીવનમાં એણે અલગ અલગ રીતે ભગવાનને ભજ્યા છે. અર્જુને સખા ભાવથી ભજ્યા છે ભગવાન કૃષ્ણને, મીરાએ પ્રેમી તરીકે, રાધાજીએ પ્રેમી તરીકે, સુદામાજી એ મિત્ર તરીકે. તો ભગવાનને તમે કોઈ પણ ભાવે પૂજી શકો અને કોઈ પણ સ્વરૂપે તમારા ભાવને ગ્રહણ કરી
અને તમારી ખોટ પૂરવા અને તમારા આગ્રહને માન આપીને તમારે વશ થઈ, કારણ કે ભગવાન તો એમ કહે છે કે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઈવ દ્વિજ, કે હું મારા ભક્તોને પરાધીન છું. તો એ આપણી ભક્તિને પરાધીન થઈને આપણા દરેક કાર્યને કરવા માટે, આપણી બધી જ જીવનની ખામીઓ દૂર કરવા માટે આપણી પાસે સતત ઊભો છે. ફક્ત આપણે એને અનુભવવાનો બાકી છે. દાદા, આજના સમયમાં સંયુક્ત પરિવાર અને પરિવાર ભાવના ખૂબ ઓછી થતી જાય છે. જો કે આપણા સનાતન ધર્મનો એક ક્યાંક ને ક્યાંક પ્રાણ છે. તો આ પરિવાર ભાવના વિશે આપ શું સંદેશ આપશો? પરિવાર ભાવ અને પરિવારવાદ તો માણસની અંદર બિલકુલ હોવો જોઈએ. પરિવાર વિશે આપણને સમજ તો સૌપ્રથમ ભગવાન રામ અને એના બીજા 3 ભાઈઓથી મળે. રામ ભગવાન અને બીજા એના 3 ભાઈઓ એ રામ ભગવાનની જેવડા જ ઉંમરમાં હતા. રામ ભગવાન જેટલા જે શક્તિશાળી હતા, છતાં એ બીજા 3 ભાઈઓએ પોતાની નવી અયોધ્યા નથી બનાવી. પોતાની જે પણ કંઈ શક્તિઓ હતી એ ભગવાનની અંદર સમર્પિત કરી અને ભગવાનને વધારે શક્તિશાળી બનાવ્યા. આપણા માટે ભગવાન છે, પણ એના માટે તો એના ભાઈ જ હતા. એના ભાઈને વધારે શક્તિશાળી એને બનાવવા માટે પ્રયત્ન કર્યો. પોતાની શક્તિઓ પોતાના કામે નથી લગાડી. એટલે ભગવાને જો તમને 2 રૂપિયા આપ્યા હોય, સારી બુદ્ધિ આપી હોય, તો પરિવારના લોકોને સાચવી લ્યો. પરિવારમાં કોઈ એવું હોઈ શકે જે ઓછી બુદ્ધિવાળું હોય, અણસમજુ હોય, તો એને સાચવી લો. એને સાચવી લ્યો, ભગવાન તમને સાચવી લેશે. અને પરિવાર તરફ છે ને, પહેલાં હંમેશા માણસને 2 વસ્તુઓ નડતી હોય છે. પહેલાં પોતાની ફરજ નિભાવવી જોઈએ અને પછી પોતાના શોખ પૂરા કરવા જોઈએ. જ્યાં પરિવારને પોતાની જરૂર હોય, કે એવું લાગે કે મારા પરિવારને મારી જરૂર છે, તો પહેલાં પોતાની ફરજ નિભાવી લેવાય અને પછી પોતાના શોખ કે પોતાનું કાર્ય કરવા માટે જવાય. એટલે આજના સમયમાં પરિવારવાદ અને પરિવારનો પ્રેમ બિલકુલ જરૂરી છે. પોતાના ભાઈને 12:30 વાગે ફોન કરીને માણસ એમ ન કહે કે ભાઈ દુકાનેથી ઘરે આવી જા, સાથે ભોજન લઈએ, તને ભૂખ લાગી હશે. અને આવો માણસ ભગવાનને ભોગ લગાવે છે, તો ભગવાન એના ભોગને ક્યારેય એનો સ્વીકાર નહીં કરે. પોતાના ભાઈની, પોતાની પત્નીની, પોતાના ભાઈની પત્નીની, માતા પિતા, બેન, આ બધાની જેને નથી પડી, એવા માણસ જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે એને ભક્તિ કરતા પહેલાં પોતાના પરિવારને સાચવી લેવો જોઈએ. બાહુરી કૃપા કરી ઉમહી સુનાવા, સોઈ સેવ કાગ ભૂસુંડી દીના, રામ ભગત અધિકાર